ગુજરાતમાં સત્તાવાર રીતના ચોમાસાનું આગમન થઈ ગયું છે। છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે। નર્મદા ખૂબ સુંદર લાગી રહ્યું છે, ડાંગ ખૂબ સુંદર લાગે છે કારણ કે ત્યાં સૌથી સારો વરસાદ પડ્યો છે। નર્મદાના સાગબારામાં 3.35 ઇંચ વરસાદ ખાબક્યો છે। સાથે જ તાપીના કુકરમુડામાં 1 મીમી વરસાદ વરસી ચૂક્યો છે। એટલે સૌથી વધારે અને સૌથી ઓછો વરસાદ ક્યાં વરસ્યો છે એની વાત કરીએ આપણે। હવામાન વિભાગે આજથી લઈ અને 1 જુલાઈ સુધી ગુજરાત में सौराष्ट्र और दक्षिण गुजरात में सारो वरसाद पड़े एवी संभावनाओं व्यक्त करी है। मध्य गुजरात और कच्छ में मध्यम वरसाद पड़े एवी आगाही करवामां आवी छे। साथे ज आखा अठवाडिया में दक्षिण गुजरात थी लईने कच्छ सुधी बधी ज जग्याए चोमासानो वरसाद पड़ी जशे एवी आगाही करवामां आवी छे। 24 कलाक में क्या सौथी वधारे वरसाद पड्यो, केटलो वरसाद क्या पड्यो एनी वात करीए तो छेल्ला 24 कलाक में नर्मदाना सागबारामां 3.35 इंच वरसाद पड्यो छे। डांगना सुबीर में 2.13 इंच वरसाद पड्यो छे। डांग आहवामां 1.81 इंच वरसाद पड्यो छे। वघईमां 0.79 इंच वरसाद पड्यो छे। नवसारीमां 0.55, तापीमां 0.55, तापीना सोनगढ़मां 0.43, नर्मदाना चिकदामां 0.2, राजकोट विछियामां 0.2, तापीना निઝરમાં 0.2 આટલો વરસાદ નોંધાયેલો છે છેલ્લા 24 કલાકમાં। અને ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ આજે એલર્ટ આપવામાં આવ્યું છે। ગાજવીજ સાથે વાવાઝોડાની સાથે વરસાદ પડે તેવી આગાહી છે। મહત્તમ તાપમાન જે છે 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એટલે અનેક વિસ્તારો જ્યાં વરસાદ નથી પડ્યો, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જે ગરમ રહેવાના છે। નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા, ડેડિયાપાડા પંથકમાં પહેલા જ વરસાદમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં સ્થાનિક નદીઓ જે છે એ બે કાંઠે વહેતી થઈ છે। ડેડિયાપાડાના ડુમખલ નજીક આવેલી તારવ નદી જે છે ત્યાં ઘોડાપુર આવ્યું છે એવી પરિસ્થિતિ છે। મહારાષ્ટ્રથી ધીરે ધીરે ચોમાસું જેમ આગળ વધ્યું એ ગુજરાતના દક્ષિણમાંથી પ્રવેશ્યું અને નર્મદાથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પહેલા જ વરસાદમાં ભારે વરસાદ પડતો દેખાયો, એ આંકડાઓમાં પણ દેખાયું। ડેડિયાપાડાના દાબકા ગામમાં વીજળી પડવાના કારણે એક ભેંસનું મોત થઈ ગયું। ભારે વરસાદના પગલે ખેડૂતો અત્યારે જે ખેતર જે છે તૈયાર કરી રહ્યા છે। ચોમાસું આવી ગયું છે, ખેડૂતોએ આ વખતે નિશ્ચિત રહેવાનું છે। બધાને એવું હતું કે ચોમાસું આ વખતે નબળું થશે કે પછી ઓછો વરસાદ પડશે, એવી સ્થિતિ નથી દેખાઈ રહી। શરૂઆતમાં જ ચોમાસું સારું એવું અત્યારે પરફોર્મ કરી રહ્યું છે, એટલે ચોમાસું જે બેઠું છે એમ જ ઘણા વિસ્તારોમાં સારો બધો વરસાદ પડ્યો છે। આગામી અઠવાડિયામાં પણ તીવ્રતા તમને થોડી ઓછી લાગશે અત્યારે, પણ ધીરે ધીરે તીવ્રતા વધે એવી સંભાવના પણ છે। અત્યારે આખા ગુજરાતમાંથી જે વરસાદની તસવીરો સામે આવી છે તેના પર કરીએ નજર।